આજ તો રવકાએ પૂયકા ભેગા જ કામે ચડાવી દીધા. કે સાપડા બદલાવાના, તો અમે સાપડા બદલાવતા હતા, થાંભલાવાળા સાપલા બદલાવતા હતા. તો આ છે નવો તાર, આને કહેવાય બાઇડિંગ કરતા હોય. આ બધા જૂના સપલા રહ્યા ને એ ઉતારી નાખ્યા ને જો આ નવા સપલા નાખવાના. પછી તો મોટર ખરાબ થઈ ગઈ હતી, તો આપણે એને મોટર કાઢવાની તૈયારી કરતા હતા. પછી લેસ કરી છે ને મોટર આખી ખેંચી નાખી બહાર. એ તો હાથમાં હથિયાર લઈ લીધા અને આ જેટલા હરકવા દેખાય બધાને કાપી નાખવાના. હરકવા એટલા બધા કાઢવો પડે ને કે આ મૈડી પછાડે છે. ચંદનના લાકડાની તસ્કરી કરતા એવા મોટા લાકડા આપણે ઉપાડી મૂકી દીધા સાઈડમાં. બાકી ગયા એમાં 10 ને હવે જઈએ આપણે વીરપુર સપ્તાહ સાંભળવા. રૂમ તો આખો ભરાઈ ગયો, અમારે બહાર બેહવું. સપ્તાહ પૂરી થઈ ત્યારે પ્રસાદી ચાલુ થઈ, આપણે પ્રસાદી લઈ લીધી. આ જગ્યા 99% લોકોને લગભગ તો ખબર જ નહીં હોય કે આ જગ્યા ક્યાં આવેલી છે. તમે પણ જોઈ શકો છો આ જગ્યા ક્યાં આવેલી છે. તમને જો ખબર હોય તો કોમેન્ટમાં કરજો. આપણે તો રાતે પાણી વાર્યું હતું એટલે આપણે તો હુઈ ગયા. હું એક જ નતો હોતો, વિઠ્ઠલ કાકા હુઈ ગયા હતા. તો 3 વાગે સપ્તાહમાં પહોંચી ગયા, કોફી લગાડી લીધી અને આજે છેલ્લા વહેલા બેસી ગયા હતા. પોતાપણાની માનીતા ન હોય, પોતાને બ્રહ્મ માનતો હોય, પોતાને અક્ષરધામ માનતો હોય, ભગવાનને રહેવાનું, પોતાને મુક્ત માનતો હોય તો મહારાજ કે એને સ્થૂળ દેહનું પાપ નથી લાગતું અને સૂક્ષ્મ દેહ. श्याम रमे रंग भर सुंदर, श्याम रमे रंग भर सुंदर, श्याम रसियो रास रमे. पंचाला श्री स्वर्गથી તાનું નથી હે તને હે ભાવ કંકો નથી. રૂપાળો રંગ રેલિયો ઘેર જાવ.